વાવથરાના સરહદી વિસ્તારમાં પાણીની ગંભીર અછત વચ્ચે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। રા નજીકથી પસાર થતી નર્મદાની કાચી કેનાલ સુજલામ સુફલામ નહેર સૂકી રહેતા ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। સ્થાનિક ખેડૂત આગેવાન માગીલાલ પટેલના જણાવ્યા અનુસાર નહેર બન્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં વિસ્તારને બારેમાસ પાણી મળશે તેવો દાવો હકીકતમાં બદલાયો નથી। તેમના કહેવા મુજબ છેલ્લા 25 વર્ષમાં ખેડૂતોની અપેક્ષા મુજબ પાણી મળ્યું નથી અને માત્ર ચૂંટણી સમયગાળામાં જ નહેરમાં પાણી છોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। તેમણે ઉમેર્યું કે વર્ષ 2022ની ચૂંટણી સમયે જેસીબી દ્વારા પાળો તોડીને પાણી લાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ 4 વર્ષ સુધી નહેર સૂકી રહી છે। ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે પાણીના વાયદા કરીને તેને ભ્રમિત કરવામાં આવ્યું છે। ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ સરકારની અવગણના સામે ગઈકાલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આજે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની સમસ્યા રજૂ કરવા એકત્રિત થયા છે। હાલ વિસ્તારમાં ઘાસચારાની તંગી છે। પીવાના પાણી માટે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। ભૂગર્ભ જળસ્તર 1000 ફૂટ સુધી નીચે ઉતરી ગયું છે। છેલ્લા એક અઠવાડિયામાં જ પાણીના સ્તરમાં 30 ફૂટનો ઘટાડો નોંધાયો હોવાનો દાવો છે। બાજરી સહિતના પાકને પણ નુકસાન થયું છે। ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે સુજલામ સુફલામ નહેરમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે। તેમનું કહેવું છે કે મોટી નહેરોમાંથી પાણી રણ વિસ્તારમાં જાય છે અથવા મોંઘી પાઇપલાઇન યોજનાઓમાં ખર્ચ થાય છે, જ્યારે આ તૈયાર નહેરમાં પાણી ભરવાથી સ્થાનિક ખેડૂતોને સીધો લાભ મળશે। ખેડૂતો દ્વારા પોતાના કિંમતી જમીન આપીને નહેર બનાવવામાં આવી હતી, તેથી તેમાં નિયમિત પાણી પુરવઠો જરૂરી છે। અંતમાં આગેવાનોએ ચેતવણી આપી છે કે જો નહેરમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। હાલ પરિસ્થિતિ તંગ બની રહી છે અને આગામી દિવસોમાં મોટો વિરોધ પ્રદર્શન થવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુફલામ સુફલામનો ઉદ્દેશ એવો હતો કે ખેડૂતોના નીચે ગયેલા તળ ઊંચા આવે અને કાયમી સૂકી નહેરમાં પાણી નાખવામાં આવે અને ખેડૂતોની સુખ સમૃદ્ધિ વધે, એના માટેની આ યોજના હતી। હજારો કરોડની યોજના હતી। છેલ્લા 25 વર્ષથી આ નહેર ખોદવામાં આવી છે। લોકસભાની ચૂંટણી હોય ત્યારે ચાલુ થાય, વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે ચાલુ થાય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે ચાલુ થાય। બાકી ખેડૂતોની દુશ્મન સરકાર છે, ખેડૂત વિરોધી સરકાર છે। ખેડૂતોના અત્યારે કાલે જ ભાવ વધાર્યા, 1421 ડીએપી ના કર્યા, પણ એની સામે રાયડાના ઈનાઈ, જીરાના ઈનાઈ, એરંડાના ઈનાઈ, એટલે હવે આ સરકાર બદલી અને ખેડૂતોની સુખાકારી વધે એવી સરકાર ભવિષ્યમાં લાવવી એવી આશા વ્યક્ત કરી છે ખેડૂતોએ। આ નહેર ખણાનાને 25 વર્ષ થઈ ગયા છે અને એ વખતે એવું હતું કે આ વિસ્તારને લીલોછમ બનાવવા માટે આ નહેર 12 માસ પાણીની ભરેલી રાખશું, પણ છેલ્લા 25 વર્ષે આ ખેડૂતોની કમનસીબીના લીધે, સરકારની ઉપેક્ષાના લીધે આ નહેરમાં પાણી ફક્ત ને ફક્ત ઇલેક્શનના ટાઈમે આવે છે। આ જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં ઇલેક્શનનો ટાઈમ હતો 2022, એ દિવસે જીસીબી લાવીને અહીંયા પાળો કરેલો હતો, તોડીને પાણી આવ્યું હતું। એના પછી આજે 4 વર્ષ થવાયા પણ હજી સુધી અહીંયા ટીમ્પુ પણ પાણી આવ્યું નથી। આમ ખેડૂતો સાથે નરી છેતરપિંડી કરે છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે એ પાણી આપવાના નામે મત માગે છે અને ખેડૂતોને છેતરે છે। આ સરકાર જ્યારે ખેડૂતો સાથે છેતરપિંડી કરતી હોય તો એમના પ્રતિનિધિ તરીકે અમે સૌ આજે આગેવાનો ભેગા થઈ અને સરકારને ગઈકાલે આવેદનપત્ર પણ આપ્યું છે। આજે પણ આપની સમક્ષ અત્યારે કેટલી મોટી બહોળી સંખ્યામાં ખેડૂતો પોતાની આપવીતી કહેવા તમને આવ્યા છે। ઘાસચારાની તંગી છે, પાણીની પીવા માટે પણ તંગી છે। 1000 ફૂટ સુધી પાણી પહોંચી ગયા છે। છેલ્લા અઠવાડિયામાં 3 કોલમાં મૂકી છે, 10-10 ફૂટની આવે, 30 ફૂટ ભૂગર્ભ જળ ફક્ત અઠવાડિયામાં નીચે ગયું છે। તમે દેખો છો અહીંયા બાજરી છે, બાજરી પણ બળે છે। આવી પરિસ્થિતિમાં અમે આજે સરકારને વિનંતી કરીએ છીએ કે તમારા વાયદા વચનો તમે જે ભૂલી ગયા છો એ તમને યાદ કરાવીએ છીએ કે લોકો માટે, ખેડૂતો માટે આ સુજલામ સુફલામના નહેર તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણી તમે છોડો। તમારું પાણી મોટી નહેરમાં રણમાં જતું હોય કે તમે લાખો કરોડના ખર્ચે જે પાઇપલાઇન નાખો છો, એ પાઇપલાઇન નાખવાની જગ્યાએ આ નહેર જે ખણાયેલી પડી છે, મહામૂલી જમીન છે, ખેડૂતોના કાળજાના કટકા જેવી જમીન તમે ચીરી અને જ્યારે નહેર બનાવી છે તો એમાં તમે પાણી ભરો એવી અમે વિનંતી કરીએ છીએ। આગામી સમયમાં જો આ નહેર ભરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। અહીંયાથી હજારોની સંખ્યામાં ટ્રેક્ટર લઈ અને અમે પાણી માટે પણ કૂચ કરશું અને જે સરકારમાં બેઠેલા જે સત્તાધીશો છે એમને સદબુદ્ધિ આપવા માટે આગામી સમયમાં જો આ નહેર ભરવામાં નહીં આવે તો અમે અહીંયા નહેરમાં, સૂકી નહેરમાં
કુંવારિકા નહેર જેને કહેવાય, જે ચૂંટણી નહેર કહેવાય, એ ચૂંટણી નહેરમાં અમે સરકારને સદબુદ્ધિ માટે હવન કરશું અને ભગવાન એમને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના પણ કરશું. મોગે મારું નામ રાજપૂત કેરાજી ચેલાજી ગોમ રા. મારા સર્વે નંબર મોંથી જ કેનાલ નીકળી છે. ખેતરના 2-3 ટુકડા કર્યા તરફથી નીકળી છે. પણ આ કેનાલ ને એને ખણિયાન તો પતિ વર્ષમાં 2 થી 4 વખત જ પાણી આવ્યું. પાણી આવતું જ નહીં. આ જે ચૂંટણી 2022 હતી એ વખતે પાણી આવ્યું તો આ જગ્યા ઉપર, એના પછી આવ્યો નથી. અને હાલ જે અમે એને જે મૂળ જે વાલ ખોલે ને એ જગ્યાએ જઈને એનો જે વાલ ખોલવાનો ઉપરનો દંડીયો હોય ને એ લઈને એનો મેં ફોટો બી પાડ્યો. એ ભાઈએ મને હાથમાં પકડી બતાવ્યો કે જો પરિણામ સારું આવ્યું તો તમારે આ ખુલશે, બાકી તો હું લઈને જાઉં, કાં તો જોઈ લો. એનો ફોટો મારી જોડે પૂરપીએ બરોબર. આના બધા ચૂંટણી છેતરપેટી કરે કે તમારે જો આમાં પાણી જોઈતું હોય તો તમે આ રીતનો પરિણામ લાવજો. પણ આજે આ એ બધા વાયદા ખોટા કરીને જાય. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો ભાજપની બની છે ને? બની એ પણ તો એનો દોન જ નથી ને. એમ તો એમને ભાઈ વિધાનસભા બની પણ દોન જ નથી ને. મુખ્યમંત્રી બી આપણે બીજેપી ના જ છે પણ એમની દોન જ નથી. શિખર શું મોગે ખેડૂત જોડે? ખેડૂત ઉપર એમને કઈ રીતની તકલીફ એ જ ખબર પડતી નહીં આ સરકારને. ગણેશભાઈ ભગાજી, અને આ પોણીની પલખા મારા પોણી માટે પહેલા એમ હતું કે નહેર ખણા એટલે આપણે પોણી આવશે બરોબર. એ બધું ભોજન તૈયાર કરીને ઉપર કાચ મારી દીધો હોય. હવે નવું ભોજન રોધીને તમને જીમાડશો. હવે કેટલા ટાઈમ લાગે એમને બરોબર. પહેલા ખણ્યો ત્યારે અમને આશા હતી પોણી આવશે. હવે કે તળાવ ભરીને પછી તમારા તળાવ ઊંડા લાવશો. હવે તળાવમાં આવી રીતે કરે છે, શિખર પોણી મૂકે છે. અને કેનાલમાં પાણી કદી છોડતા નથી. અને પાણી છોડાવવા અમે ગયો એટલે દોગ છોડાવવા ગયા એટલે બધા દેશી ભાઈ એક માત્ર રાખેલો છે એને કહું કયો કે પાણી છોડાવો, પણ સાંજે રોટી પાણી છોડ્યો અને પછી દોગ બંધ કરી નાખ્યો કે તમારે મારવાડીને પાણી દેવાનું નથી, અમારે દેશીઓ સુધી પટા સુધી રાખવાનું છે પાણી. એટલે તો ભાઈ તો તમે રાખો પાણી એમ કરીને અમે આવતા રહ્યા. અને પાણી કદી ભાડ્યો આપ નથી. પાણી આપણે ખાધા ખણીને કેમ મૂકી દીધા? કારણ કે તો પાણી છોડવા આપ નતો. અને શંકરભાઈ મોદીભાઈ સાહેબ આવ્યા ત્યારે ત્યાં તો કીધું કે શુભનમ કાંઈ 24 કલાક ભરેલી છે, સૂકી પડી ક્યાં ભરેલી છે? હવે શંકરભાઈ મેં ઉભા રાખીને કીધું ભાઈ શંકરભાઈ ક્યાં પાણી છે આ છોડની પહેલા? તો શંકરભાઈ કે નથી.